એટલે ખૂબ મોટા પ્રમાણમાં અહીં વિધવા બહેનોનું પ્રમાણ જોવા મળે છે. એ કોઈ પણ એક યુવાન, મારે યુવાનોને ખાસ કેવું છે. વિધવા સહાયની વાત કરીને તો આ વર્ષનું જે બજેટ જે વિધાનસભામાં રજૂ થયું ને એમાં સરકારે જે જાહેરાત કરી છે એ પ્રમાણે કે જે વિધવા મહિલાઓ હોય એને દર મહિને 1250 રૂપિયા, અને શહેરમાં રહેતા હોય તો થોડું વધારે વિધવા સહાય મળે છે. અને એ વધારવાની માંગણી પણ કેટલાક સંગઠનોની કે ભાઈ આ 1250 આપો છો, એને બદલે 5000 આપો એવી માંગણી પણ કરી છે. પણ સરકાર અત્યારે ઓન એવરેજ 1250 આપે છે. એમાં જે સરકારે જે કહ્યું છે કે 16,50,000 વિધવા મહિલાઓને ગંગા સ્વરૂપ આર્થિક સહાય અમે 2025 આપવાના છીએ. અને એ નાની રકમ નથી, 3,000 કરોડ રૂપિયા છે. 3,000 કરોડ. તો એમાં મોટાભાગના તો આ પ્રકારના જ મહિલાઓ હશે, વિધવા મોટાભાગના. કારણ કે એમની આર્થિક યુવાન વયે જયારે વિધવા બનતા હોય છે ત્યારે કમાણીનું સાધન તો એની પાસે બીજું કોઈ હોતું નથી. એટલે બીજા અલગ નાના સ્વરોજગારીના કામો કરવા પડે છે. શાકભાજીની લારી ચલાવવાથી લઈને માછલી ઉદ્યોગમાં કામ કર્યું, છૂટી મજૂરી કરવી, આવું બધું કામ કરવું પડતું હોય છે. તો આ તમારી વાત સાચી છે કે જે વિધવા સહાય જે આપવામાં આવે છે એનું પ્રમાણ પણ આટલું જ ઓછું છે. જી ભરતભાઈ.